પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં જવા માટે સૂચન કર્યું. જાહેર જનતાની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મૂકવા માટે સૂચના આપી. ખેડામાં મામલતદાર કચેરીમાં સ્થાનિકોના પ્રશ્નો સામે આવ્યા હતા, જેથી મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં તમામ અધિકારી પદાધિકારીને ફિલ્ડમાં જવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત લોકો સાથે સીધા સંપર્કમાં રહેવા અને પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે કામ કરવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક કચેરીમાં પ્રશ્નોને લઈને અવારનવાર ફરિયાદ આવતી હોય છે. ધારાસભ્યોએ જાહેરમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યા હતા. કેટલાક ધારાસભ્યોએ સમસ્યા ઉકેલવા નિવેદનો પણ કર્યા, જેથી આ બધી બાબતોને લઈને અધિકારીઓ અને પદાધિકારીઓને લોકો વચ્ચે જવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. ના, એવી કોઈ વાત નથી, પરંતુ એક સામાન્ય સૂચન એવું હતું કે દરેક અધિકારી અને પદાધિકારી, એમાં મંત્રી હોય, ધારાસભ્યો, એ ફિલ્ડમાં જઈ, સ્કૂલોમાં જાય, દવાખાનામાં જાય. જે તમે તમારી પણ લાગણી છે, લોકોની પણ માગણી છે કે ક્યાંક નાની મોટી લેકિંગ હોતું હોય, ક્યાંક અપૂરતા રહેતી હોય, તો એવા સંજોગોમાં તમામ લોકો પ્રજાની વચ્ચે જાય અને પ્રજાનો અવાજ સરકાર સુધી રજૂ થાય. કદાચ ક્યાંક મીડિયામાં અથવા તો કોઈ અખબાર દ્વારા અમારા ધ્યાનમાં આવે તો અમે નેગેટિવ નથી ગણતા, પરંતુ એ સુધારાની એક પ્રક્રિયા ગણીએ છીએ. અમે એને વેલકમ પણ કરીએ છીએ. ચાહે કોઈ પદાધિકારી હોય, ચૂંટાયેલો અધિકારી છે, એ કોઈ પણ બાબત અમારા ધ્યાનમાં મૂકે તો સરકાર, કારણ કે સરકારના પરિપ્રેક્ષમાં 7 કરોડની જનતામાં કરેલી વ્યવસ્થાઓમાં રહી જતી ક્ષતિઓ અમારા સુધી પહોંચાડે, એને અમે સજાગતા ગણીએ છીએ અને એ બાબત અમે આવકાર્ય ગણીએ છીએ. એટલે અમદાવાદમાં